ભારતમાં 4 લાખની પ્રતિબંધિત બુટાગી નામની ઈ સિગારેટ સાથે યુવકની ધરપકડ। ખુલ્લેઆમ દુકાનમાં કરતો હતો વેચાણ। એક ઈ સિગારેટની કિંમત 4000 રૂપિયા। દુકાનમાંથી ગેરકાયદેસર પ્રતિબંધિત સિગરેટનું વેચાણ કરતા શખ્સને સુરત એસઓજી શાખાએ ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભારતમાં પ્રતિબંધિત 4 લાખની બુટાગી નામની ઈ સિગારેટ ઝડપી પાડવામાં આવી હતી। દુકાનમાં ખુલ્લેઆમ ઈ સિગારેટનું વેચાણ કરવામાં આવતું હતું। સુરત એસઓજીના સદગુરુ નામની દુકાનમાં દરોડા। મળતી માહિતી પ્રમાણે સુરત એસઓજીએ બાતમીના આધારે સુરત મૈધરપુરા આયુર્વેદિક ગરનાળા પાસે આવેલ ઇન્ફિટીયુ ટાવર માર્કેટમાં આવેલા પહેલા માળે સદગુરુ નામની માર્કેટમાં દરોડા પાડ્યા હતા। દુકાનમાંથી આરોપી વિક્રમકુમાર હંજાજી રાજપુરોહિત ઉંમર વર્ષ 28, ધંધો વેપાર, રહે વૈકુંઠ ધામ સોસાયટી, મહારાણા પ્રતાપ ચોક પાસે, ગોડાદરા, મૂળ રહે ગામ વાઢેરા, તાલુકો રાવતા, થાના બાગુડા, જિલ્લો જાલોર, રાજસ્થાન, તેને ઝડપી પાડ્યો હતો। એક ઈ સિગારેટની કિંમત 4000 રૂપિયા। વિક્રમકુમારની દુકાનમાંથી ગેરકાયદે રીતે વેચાણ કરવા રાખેલ 4 લાખની સોના બુગાટી ઇલાઇટ 9000 પફ્સ કંપનીની ઈ સિગારેટ મળી આવી હતી। આ એક ઈ સિગારેટની કિંમત 4000 રૂપિયા છે। આ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે। હાલ તો આરોપીને પકડી પાડીને મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિગારેટ ક્યાંથી આવી હતી અને અત્યાર સુધીમાં કેટલાને વેચવામાં આવી છે તે અંગે પૂછપરછ કરવામાં આવશે। વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી। અત્યારે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે।